હેલો બોલ રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી બધા ભાવથી ચકાચક જય બોલો. ભગવાન રાઘવેન્દ્ર સરકારની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ગઢાળી ગામના આંગણે ભાવથી શ્રી રામદેવજી મહારાજની, બિલેશ્વર મહાદેવ કી, મુરલીધર મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શાંતિકરણ જગભરણ ગણન ગણા બહુ ઘાટ નમો તને આજ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. શાંતિકરણ જગભરણ ગણન ગણા બહુ ઘાટ કે કુળદેવી કષ્ટ કાપજો, માં બ્રહ્માણી કરજો વાર, માં અવની પર એકલા રાખજો મારી લાજ. હે ભગવતી માં અમારી લાજ રાખજો. પછી ગમે ભગવતીને માનતા હોય કે આવડી ખોડલો આવી મંગલ મથરાળય માત આવે મેલડી જ્વાળ દેવ ડાઢાળે હાલી આવ હિંગોળ ગેલ રાજલ માં કરે. ગમે ભગવતીને માનતા હોય એ માને પ્રાર્થના કરી કે માં હે ભગવતી આજનો કાર્યક્રમ અમારો સંસ્કાર સભર બનાવજો. અને ટૂંકમાં કલાકારોનો પરિચય આપું તો ગુજરાતના ખૂબ સારા કલાકારો એવા તમામ અહીંયા હાજર છે. કલાકારો લગભગ કિશોરસિંહ મોડા આવે, આજ બધા વહેલા આવ્યા થયું મોડું, પણ એવા ખૂબ સારા ગાયક અમારે ભૂપતભાઈ ધાધલની હાજરી હોય એમને એક વાર જોરદાર તાળીના કડાટથી વધાવી લઈએ. એવા જ ચારણ ચોથો વેદ વણપટ્યો વાતું કરે એવા ગુજરાતનું ગૌરવવંતું નામ લોકગાયક અમારે નરસિંહભા ગઢવી એમની પણ હાજરી છે, એને જોરદાર તાળીના કડાટથી વધાવી લઈએ. એવા બેન હર્ષાબેન બારોટ તમારા ગામમાં ઘણી વાર આવી ચૂક્યા છે, એમને પણ જોરદાર તાળીના કડાટથી વધાવી લઈએ. એવા અમારા પરમ મિત્ર અહીંયા બાજુના જ ગામના પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એસા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ પોતે લોક સાહિત્યની ખૂબ સારી વાત અને મળવા જેવા માણા એને સાંભળવા એક જીવનનો લાવો છે એવા ખૂબ સારા લોક સાહિત્યકાર અમારા પરમ શ્રી કિશોરસિંહ ગોહિલ, એને જોરદાર તાળીના કડાટથી એવી ખૂબ સારી સાદિંદા ટીમ. ટૂંકમાં પરિચય આપું તો મુકેશ પ્રજાપતિને આખી ટીમને જોરદાર તાળીના કડાટથી. એવા ખૂબ સારા માઇક સાઉન્ડ કૃષ્ણા સાઉન્ડ માંડવધાર, એને જોરદાર તાળીના કડાટથી વધાવી. અને આજનો કાર્યક્રમ છે રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના આર્થિક સહયોગથી કમિશનર વિભાગથી આ કાર્યક્રમ છે. કિશોરસિંહ ભાઈ હરદેવસિંહ સાહેબે હમણાં કીધું ને કે આ કાર્યક્રમના કોઈ તમારે પાછું દેવાનું નથી. આનું બજેટ આનો પુરસ્કાર એ ગાંધીનગર આપણી સરકાર આપતી હોય અને ગુજરાતમાં એવી સાહેબ પહેલી સરકાર છે કે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણી લોકવાતો આપણા ગીતો જળવાઈ રહે એ માટે ખર્ચો મહેનત કરતી હોય તો અત્યારની વર્તમાન સરકાર છે એને એકવાર જોરદાર તાળી. આપણને કોઈ વાંધો નથી, પણ હારું તો હારું જ. એટલે આ રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંતર્ગત ગાંધીનગર કમિશનર દ્વારા આ આજનો કાર્યક્રમ આપણને મળ્યો છે, એટલે સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરી અને વિશેષ સમય પણ નહીં બગાડી વિના વિલંબે દરેક કાર્યની શરૂઆત ગણેશ વંદનાથી થાય. ભાઈ હરદેવસિંહ સાહેબે કીધું ને કે જે કાંઈ અહીં તમે ઉડાડો નહીં કોઈ અમે લઈ જવાના નથી અને કોઈ દેતાય નથી સાહેબ, પણ કેવું પડે એમ સારું લાગે. એટલે જે કાંઈ ઉડે અહીં પૈસા કદાચ આવે તમને અંતરની ઉર્મી જાગે, તમે આંકલો કરો ને ઈથી મોજ આવે ને પૈસા હાથ નાખીને 5-25 ઉડાડો તો અમે કોઈ લઈ જવાના નથી.
અને રોજ અમે આવું બોલતા હોય પણ મૂકીએ નહીં હો, હવે લઈ જઈ પણ આઈ નથી લેવાનું. આ બજેટ નક્કી કર્યું હોય તો લેવાનું હોય, પણ આઈ નથી લેવાનું. એટલે દરેક કાર્યની શરૂઆત ગણેશ વંદનાથી થાય. એવી ગણેશ વંદનાથી ભાઈ ભૂપતભાઈ દાદરને વિનંતી કરવી, જે કાંઈ માનવંતા મહેમાનો પધાર્યા છે એ બધાને પણ એકવાર જોરદાર તાળીઓના કડાટથી વધાવી લઈએ. જે કાંઈ મહેમાનો પધાર્યા એટલે ભાઈ ભૂપતભાઈ કઈ એવી ગણેશ વંદનાથી, કારણ કે દુંદાળો દખ ભંજણો ઈ તો સદાય બાળાવે સમરતા લખ લાભ દીએ ગૌરી નંદ ગણેશ દુંદાળો દખ ભંજણો ઈ તો સદાય બાળાવે. એવી ગજાનંદ મહારાજની પ્રાર્થનાથી એની વંદનાથી કાર્યક્રમને આગળ વધારીએ. વધારે ભાઈ ભૂપતભાઈ દાદલ.